ચલો ગાઈસ, આજે મેં બનાવું છું ગિલોડાનું શાક અને રોટલી. જો કેવી રીતના બનીને રેડી થઈ ગયું છે મારું ગિલોડાનું શાક ને રોટલી ને ગિલોડાનું શાક તો મને બહુ જ ભાવે છે. તો અહીંયા આગળ મેં બજારથી લઈ આવી છું 250 જેટલા ગિલોડા. હવે એને મસ્ત આપણે ધોઈ લઈએ 1-2 વાર પાણી નાખીને મસ્ત. એટલે હમણાં ચોમાસું લાગી ગયું છે તો ગંદા આવે છે. તો અહીંયા આગળ મેં ધોઈ લીધા છે 1-2 પાણીથી. હવે પાણીમાં મેં નાખી દીધા છે. હવે મેં એને કટિંગ કરી લેમ, લાંબા કટિંગ કરી લેમ. પછી આપણે મેં એક પેન મૂકી દીધું છે ગરમ થવા માટે. હવે એમાં આપણે 1-1.5 ચમચી જેટલું તેલ નાખું છું. મેં ઓછા તેલમાં જ બનાવું છું. ઓછા તેલમાં હેલ્ધી શાક ટેસ્ટી બની જાય છે, વધારે તેલ નહીં સારું. તો અહીંયા આગળ મેં લીલું એક મરચું લીધું છે અને લસણની 4-5 કળી લીધી છે એને કૂટી લીધી મસ્ત. અને અહીંયા મેં રાઈ, જીરું અને જે કોઈટું છે લસણ ને લીલા મરચાંની પેસ્ટ નાખીને મસ્ત સાતળી લીધી. પછી જે મેં સમારી લીધું છે એ અંદર નાખી દીધું અને હવે એને મેં હલકા હાથે ફ્રાય થવા મૂકી દીધું છે. હવે મેં એની અંદર મીઠું નાખીને મસ્ત તેલમાં ફ્રાય થવા દઈશું. પછી આપણે મસાલો નાખીશું. તો આવી રીતના મેં ફ્રાય થવા દઉં છું અને વચ મેં હલાવતા રહેજો. તો એનો ફ્રાય જો મારું મસ્ત ફ્રાય થઈ ગયું છે. હવે મેં અહીંયા ગળી ફ્રાય થઈ ગયું છે. હવે આપણે અંદર મસાલા નાખીશું. જે પણ આપણા ઘરમાં રેગ્યુલર મસાલા નાખીએ જ મેં મસાલો નાખું છું. મેં પણ ખાલી મેં એ મસાલો એટલો જ ઘર પર બનાવ્યો છે, ગરમ મસાલો. ત્યાં આગળ મેં લાલ મરચું, હલ્દી, ગરમ મસાલો નાખીને મસ્ત ચાળી લીધી છે. અને જો મારું ગિલોડાનું શાક બની ગયું છે. પણ હવે એને થોડીવાર મસાલા ફ્રાય થાય ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું થોડીવાર ઢાંકીને. પછી જ્યારે ખોલશું ત્યારે એનો બનીને રેડી થઈ ગયું છે. તો અહીંયા આગળ મેં એક બાજુ તવો મૂકી લીધો છે રોટલી બનાવવા માટે. તો એક બાજુ રોટલી બી મેં વણીને સાથે શેકવા મૂકી દીધી છે. પછી આપણો ગિલોડાનું શાક ને રોટલી બનીને રેડી થઈ ગઈ છે. કોને કોને આવું રીતના બનાવે છે, કોના ઘરમાં, અને મારું સાદું ખાવાનું કેવું લાગે છે, કેવી રીતના કેવું મેં બનાવું છું તે કોમેન્ટમાં બતાવજો. અને કોને ભાવે આવી રીતના ગિલોડાનું શાક. અમારા ઘરમાં મને સૌથી વધારે ગિલોડાનું શાક ને રોટલો હોય ને તેવો અમે ખાઈ લઉં. મકાઈનો રોટલો હોય ને તેવો બહુ ટેસ્ટી લાગે છે આ શાક. આવી રીતના બનાવો, દેશી બહુ જ મસ્ત લાગે છે, ટેસ્ટી. અહીંયા આગળ મારે બનીને રેડી થઈ ગયું છે ગિલોડાનું શાક ને રોટલી. તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ. ને આવા વિડીયો જોવા માટે તમે સબસ્ક્રાઈબ કરી દીધો તો સબસે પહેલું નોટિફિકેશન